આપણે બધા ઓખારણ આવ્યું છે. ઓખાના પિતા એટલે બાણાસુર. બાણાસુર જેની વંદના કરે છે ભગવાન શિવ. શિવના પત્ની એટલે ઉમા. ઉમાના પિતા એટલે હિમાલય. હિમાલયની ગોદમાંથી નીકળતી ગંગા. ગંગા જેના ચરણ પખાડે છે ભગવાન શંકર. અને શંકરના પત્ની પાર્વતી. અને એવા શિવજી છે એ મોક્ષના દાતા છે. તો આવો આપણે શિવજીના ચરણોમાં એક સ્તુતિ સાથે આપણી વચ્ચેથી જે આત્મા છે ગયા છે એને પણ શબ્દથી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા, તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા. હું તો મંદમતી તારી અકળ ગતિ કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો. શંભો ચરણે પડી માંગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો. આપો ભક્તિમાં ભાવ અનેરો, શિવ ભક્તિમાં ધર્મ ઘણેરો. પ્રભુ તમે પૂજો, દેવી પાર્વતી પૂજો, કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો. શંભુ ચરણે પડી માંગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો. અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી. અંગે ભસ્મ
ભાલે ચંદ્ર ધર્યો કંઠે વિષ ભર્યું અમૃત આપો દયા કરી શિવ દર્શન આપો સિંધુ ચરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો નેતિ નેતિ જ્યાં વેદ કહે છે મારું ચિતડું ત્યાં જાવા ચહે છે નીતિ નીતિ જ્યાં વેદ કહે છે મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે સારા જગમાં છે તું વસુ તારામાં હું શક્તિ આ